જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। જો મિત્રો, હું આ દૂધીના વેલાને પાણી પાઉં છું। જો આ છે દૂધીનો વેલો, હું એને પાણી પાઉં છું। જો આ દૂધીના વેલાને પાણી પાઈ રહ્યો છું। હવે હું પાઉં છું આ રવૈયાને પાણી। જો આ છે રવૈયા, જો આ રવૈયાના છોડને હું પાણી પાવડાવું છું। જોઈ લો તમે, આ પાઇપની મદદથી રવૈયાના છોડને હું પાણી પીવડાવું છું। રવૈયાને ફૂલ પણ આવી ગયા છે। જુઓ તમે, નાના નાના ફૂલ પણ દેખાય છે। પેલી ખિસકોલી રહી, જુઓ મિત્રો, હું તમને ખિસકોલી બતાવું। પેલા આસોપાલવ જોડે જુઓ, સામે આસોપાલવ જોડે ખિસકોલી રહી, જુઓ એ રહી, જુઓ એ આવી, જુઓ એ રહી, જુઓ જો સામે એક હોલો બોલી રહ્યો છે। સામે વાયર ઉપર એક હોલો બોલી રહ્યો છે। જો એ રહ્યો સામે, જો વાયર ઉપર હું તમને ઝૂમ કરીને બતાવું। જો એ આ રહ્યો, જો આ વાયર ઉપર હોલો બેઠો છે, એ તે ઘૂઘુ ઘૂ બોલી રહ્યો છે। તો મિત્રો, હું તમને એક ફૂલ બતાવું છું, ગુલાબનું ફૂલ। જો આ છે મારું ઘર। જો આ આવી ગયું ગુલાબનું ફૂલ। જુઓ આ રહ્યું તે ફૂલ, આ જુઓ। જો મિત્રો, આ છે ગુલાબનું ફૂલ। જો આ હોલો આવ્યો હતો। જો મિત્રો, હોલો આવીને બેઠો। જો આપણી નજીક જ છે। એ ઉડ્યો, જો એ ઉડીને વાયર ઉપર જતો રહ્યો। જો એ આ ઉડીને એ પેલું બાજુ ગયો। જો તો મિત્રો, જુઓ વિશાલની મમ્મી વાસણ ધોઈ રહી છે। વાસણ ધોવાનું ચાલુ છે। જો અમે બાલીપુરા વાસણ ધોઈએ છીએ। જો આ છે વિશાલની મમ્મી। ચલો આપણે એની સાથે થોડી વાતો કરીશું। જુઓ આ રહી, જુઓ શું કરી છે? જો વાસણ ઘસવા માટે બેઠી છે। જો વાહણ કેટલા બધા ભેગા થયા। જો વાસણ ધોવાનું ચાલુ જ છે। જો લોટ શું કે રાતે એને થોડું થોડું પેટમાં દુખતું હતું, એટલે રાતના વાહન ધોયા નહોતા। તબિયત સારી નથી, પછી દવા લાવ્યા, સારું થઈ ગયું। એટલે હવે વાસણ ધોવા માટે બેઠી છે। જુઓ કેટલા વાસણ છે। જુઓ જો મિત્રો, પેણા કાબરો રોટલી ખાઈ રહી છે। જુઓ આ રહી કાબરો। જો હું તમને નજીક જઈને બતાવું। જુઓ જો પેલી બેઠી, જો ટાયર ઉપર આ રહી। જો પેલી રહી, જો કાબર એક, પેલી બે, એટલે બે ત્રણ કાબર એવડી। જુઓ હું તમને નજીક જઈને બતાવું। જુઓ જો મિત્રો, આ છે કાબર। જો બીજી પેલી બે રહી, જો આસો પાછળ આ ઉડી જઈ। જો અહીં જઈ। જો તો મિત્રો, આપણે હવે પેલા થોડા રવૈયા પાવાના બાકી છે હજુ। તો એ રવૈયાના છોડને પાણી પાઈ દઈશું, પછી આપણે જઈશું બગીચામાં। હજુ આપણે બગીચામાં ગયા નથી, અહીંયા જ છીએ ઘરની આગળ। જો આ ઘર આગળ આપણા પાણી ચાલુ જ છે। જુઓ આ રીતે પાણી, જુઓ પાણી રવૈયાના છોડમાં ચાલુ જ છે। જુઓ તો હવે આપણે પાઇપ બદલી નાખશું, આ આગળ મૂકીશું આગળના છોડમાં। જુઓ આ છોડ પાઈ દે હું। જો આ રવૈયાના છોડને પાણી ચાલુ જ છે, આને પણ આપણે પાણી આપી દઈશું। તો જો મિત્રો, હું બગીચામાં આવી ગયો છું। બગીચામાં આવીને મેં ધરો કાપવાનું ચાલુ કરી નાખ્યું છે। જુઓ મેં ધરો કાપી। જો આ જે પટ્ટા દેખાય છે ને સફેદ, એ કાપેલા પટ્ટા હતા ધરોઈના। તો જો કાબરો આવી જાય છે। જો આ કાબરો રહી, આ બાજુ જુઓ તમે, આ બાજુ પણ જો આ મશીનથી મેં ધરોઈ કાપી છે। 1 2 3 4 ઢગલા કર્યા ધરોઈના। આ કાપેલી ધરોઈના ઢગલા મેં કર્યા। ડેકી ભરાઈ હતી આ વખત મેં। પછી આવજો કાપેલી ધરોઈના પટ્ટા કેવા લાગે છે। જુઓ આગળ જુઓ, પેલા બગલા આવી ગયા। જુઓ મેં તમે કીધું હતું ને દોસ્તો
કે જેટલી વખત હું ધરોઈ કાપું ને બગીચામાં એટલી વખત આ બગલા તો આવી જ જાય. તો જુઓ સામે જુઓ તમે, બગલા આવી ગયા. જો મિત્રો કાપેલી ધરોઈના પટ્ટા કેટલા મસ્ત લાગે છે. જુઓ કેટલા સુપર પટ્ટા લાગે છે. આ બાજુ જુઓ કેટલા મસ્ત પટ્ટા લાગે છે. જુઓ પેલું બાજુ આગળ કબૂતર ચરી ગયા છે. જો એ 2 કબૂતર ઉડ્યા. આ આવ્યું જુઓ કબૂતર. તો મિત્રો હવે હું આ મશીન ચાલુ કરીશું. હજુ મારે થોડી વધારે ધરોઈ કાપવાની છે. મશીન એટલા માટે બંધ કર્યું કે જો આ મશીન હું ચાલુ કરું તો ઘોઘાટ મશીનો વધારે આવે છે. વધારે ઘોઘાટ આવવાથી મોબાઈલની અંદર હું શું બોલું એ સંભળાતું નથી. જો ઉપર એક ટીટોળી બોલી રહી છે. જો આ રે, જો આ રે. તો આ બગીચાની અંદર અલગ અલગ પ્રકારના પક્ષીઓ આવતા હોય છે. કાબરો આવતા હોય છે, ઢેલ આવે છે, બગલા આવે છે, મોર પણ આવે છે, કબૂતર, હોલા, વક્તી તીતી જેને આપણે ટીટોળી કહીએ છીએ તે પક્ષી, એક બાજ, મોટો બધો બાજ આવે છે. એ હમણાં આવશે. જો આ ઢોકલા ઉપર બેસે. હું તમને એ વિડીયો પણ બતાવીશ. આ જે સામે ચકીરી રહી ને એની ઉપર બાજ બેસે છે. બાજ, પક્ષીઓનો રાજા બાજ પણ અહીંયા આવે છે. ઘણી વખત અમારા ઘર આગળ પાણી પીવા પણ આવે છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. હવે મારે આ થોડી ધરોઈ વધારે કાપવાની છે. તો હવે હું આ ધરોઈ કાપવા માટે મશીન ચાલુ કરું છું. તો જો હું મશીન ચાલુ કરું ને હું ધરોઈ કાપું, હજુ થોડી વધારે કાપવાની છે મારે. લાઈક, શેર અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.